તો મિત્રો ફાઇનલી આપણે ઉજ્જૈન જવાનું છે, તો તૈયારી ચાલુ થઈ ગઈ છે. બેગ પેક કરી લીધા છે, પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. હવે બ્રશ ને એ બધું નાખવાનું છે, તો એ હમણાં દુકાનેથી લઈને નાખી દઉં. હવે આપણે જવાનું છે રાતના 11 વાગે. અત્યારે તો 6:30 જેવું થયું છે, તો હવે ફાઇનલી આપણે જઈશું 11 વાગે ઠેઠ. તો અત્યારે તો તૈયારી કરીને ઠેલા બેલા પેક કરી લઈએ આપણે. ફાઇનલી અમે બેસી ગયા છીએ રિક્ષામાં ડાયરેક્ટ. તો જાય છે નાઇટ ડ્રેસ બધા ફ્રેશ થઈને નાઇટ ડ્રેસ પહેરી લીધો, કારણ કે આખી ટ્રેનનું સીધું જવાનું છે. તો મિત્રો ફાઇનલી મિત્રો રિક્ષામાંથી હવે અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. તો અમારે બધા અહીંયા બેઠા છે, તો અમે જાય છીએ ત્યાં. આમ જો આમાં જો કેમ લાગે ટકલું બોસ બોલા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ, અમારો દોસ્તાર મળી ગયો છે લાલુ ટકલું બોસ. તો હવે ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ. चलो फ्रेंड, हम जा रहे हैं उज्जैन और ये मेरे दोस्त आ गए हैं. ગુજરાતી બોલ, ગુજરાતી આ ગુજરાતી ખબર તને પાટમાં કેટલી એવી ગુજરાતી બોલ. વધારે હિન્દી બોલવાનું, અત્યારે ગુજરાતી બોલ. વિડિયો બને ને ગમે ને મારો. આટલા તો ખાલી ઠેલા જ છે, બાકી પબ્લિક જો એ માર્યું આપણા જ માણસ. હા ભાઈ, આપણા જ માણસ. તો ફાઇનલી ટ્રેનની રાહ જોઈને રહ્યા છીએ. અમારા આ શું કહેવાય ટ્રીપનો સીએ કોણ છે? આ જો એ સીએ બનવા જઈ રહ્યા છે. कपड़ा स्टाइल इन सब पे अपन बहुत खर्चा करता है. ભવિષ્યના સીએ તારલાઓ ઓલાના બૂટ ચમકે, ખબર લીધા અમે 5.5 દિન લીધા. જો કેવા ચમકે. હો મારી સ્ટોરેજ ફૂલ થઈ જાય, તું બંધ કરી દે. આ ગોવા જવાનો એવી રીતના તો તૈયાર થઈને આવ્યો. તો ફાઇનલી જગ્યા મળી ગઈ છે, તો હવે જાય છીએ અમે રાજકોટ. તો હવે ફાઇનલી ઉતરી રહ્યા છીએ અમે. ક્યાં રહી ગયો બાબુ? હાઈલો હવે હો ગબ્બર. બાબુડી તો ફાઇનલી અમે રાજકોટ પહોંચી ગયા છીએ. હવે 1.5 કલાક પછી ઉજ્જૈનની ટ્રેન આવશે, એમાં ચડી જશું. બાપુ આવી ગયા રાજકોટથી, બધી પબ્લિક. આને તો ગમ જ હોય નકરું. દોડીને આવ્યો, હવે એને પાછું આવ્યો ત્યાંથી ને જવાનું છે. થેલી ઉપાડ લે, એટલું કામ કર. કઈ ટ્રેન જાય છે અત્યારે? મારા ઠેલામાં કાઢી લ્યો. અરે રફ ખાવી નથી. 2 કારીગર આવી ગયા છે. આ લોકો ફૂલ સુવિધા લઈને આવ્યા છે બધી, તમે જોઈ શકો છો. કારીગર ઉજ્જૈન વાળી ટ્રેન આવશે ફિટ 2 વાગે. તો 2 વાગ્યા સુધી અમે રાહ જોઈશું અહીંયા. તો પછી તમને મળું. ઉપર ફોકસ કરો, જોઈ શકો છો આફ્રિકાથી. ઉઘાડા પગે યાત્રા જો બાપુની ઉઘાડા પગે. એમ નહીં, મેં હું નજર લગાડી હે. તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. જઈ રહ્યા છીએ ફાઇનલી. બધાની હાઈટ કરી નાખ ને. તો અત્યારે અહીંયા બેસી ગયા છીએ અને બીજાની સીટ થોડીક પાછળ છે, તો આપણે જોઈએ એની ક્યાં છે સીટ.
આપણી પબ્લિક આવી ગઈ. આ તો જો આ પંખામાં દબતો જાય પંખામાં. બધા આવી ગયા છે એક જગ્યાએ. પણ અલગ બેવું હોય તો ક્યાં ઉપર પણ નો અમાય જો અહીંયા બે વાળા અહીંયા ઉતારો પણ તારે હું હે અરે હું હે રેવા જ દે હવે તું રેવા જ દે. હું થયું જગ્યામાં થોડુંક આમ તેમ થઈ ગયું છે. હા ભાઈની કન્ફર્મ નથી, કન્ફર્મ છે એવું જ રીતના કંઈક છે એના કારણે. ચાલુ તો ફાઇનલી બધાની જગ્યા મળી ગઈ છે અને બધા સુરવા જઈ રહ્યા છે. અમે તો કોઈ સુરવાના છીએ નહીં. અહીંયા અમારી 6 જણાની કન્ફર્મ છે, પછી પાછળ 6 જણાની કન્ફર્મ છે અને ઓલા બે બતાવ્યા એ બેની એવી રીતના કન્ફર્મ છે. તો એક જ ડબ્બામાં છે બધા એટલે વાંધો નથી. અને હવે બધા મજાક મસ્તી કરશું તો આગળ બ્લોગ જોતા રહેજો. આ બેની અહીંયા જગ્યા નથી બરાબર, તો અહીંયા આવીને બેસી ગયા છે. ત્યાં 2 સીટ ખાલી છે તોય એમાં આ ત્રાસવાદી નાસ્તો પાણી ખોલ ને ફાઇનલી નાસ્તો પાણી ચાલુ થઈ ગયો છે. 2:30 વાગે રાતના. મિત્રો ગુજરાતી હોય ને સુકી ભાજી હોય જ અને થેપલા તો ફરજિયાત જ હોય. કચોડી પૂરી થઈ ગઈ. ક્યાં સુધી લડી લીધો? ઓરિજિનલ દાદા બાપાના સેવ મમરા અને થેપલા ખા કાના ખા. તારી સીટ બીજી જ છે તારી બે. હા તારી જગ્યા ક્યાં નથી પેલી વાળી ક્યાં મોકલવા? રોલો ફૂલ રોલો આનો ફૂલ એન્જોયમેન્ટ વગર ટિકિટ બીજું પછી આ લોકોનો નાસ્તો પાણી ચાલુ જ છે. આપણું થઈ ગયું છે હવે એમ આરામ કરો હોય ગયો. તમને કેવું લાગે છે? અરે બહુ સરસ લાગે છે. નાસ્તો પાણી થઈ ગયો તમારે? તમારે રાતુભાઈ બહુ મજા આવી ગઈ. મનોજભાઈ કઈ ગયા? મનોજભાઈ લેટિંગ કરવા ગયા. તો ફાઇનલી હું ઉપર આવી ગયો છું અને હવે રમશું અમે બે પબજી 4 સ્કોટ કરીને. એક પ્લેયર આ 2 અને કઈ ગયો મારે કાઢું આ બાજુ રહ્યો 3 બીજી સીટમાં. તો બધા કરતા પેલા હું જીતી ગયો છું કારણ કે મારા ઘરે હતા બધા ઓછા પણ હવે જોઈ છે. હવે મને અંદાજે આ હરશે બાપુ કારણ કે આને કઈ વધારે પણ ના પણ એના નીકળી જાય પણ બાપુ હાલશે. ઓકે ફાઇનલી જઈ રહ્યા છું શું ગુડ નાઇટ. તો મિત્રો બીજી વાર પણ હું જ જીતી ગયો છું. પહેલા હવે કોણ કે ચીટિંગ કરે તને આવડતું નથી. આ જો મિત્રો ફાઇનલી સવાર થઈ ગઈ છે અને સવારના થયા છે 8:30. તો અત્યારે અડધું પબ્લિક ઉઠી ગયું, અડધું પબ્લિક સૂતું હોય. હું પાછો સુવા જાઉં મોબાઈલ ચાર્જિંગમાં મૂકી. આને તો આને ટાઈટ વાતી હતી રહી દે. તો ફાઇનલી બધા ઉઠી ગયા છે, બધા બેસી ગયા પાછા. માવા ખાતા એ વાત આજ તો બ્રશ બ્રશ કરી લીધું છે ચાલુ એ. તો પછી તમને મળી. તો મિત્રો ફરવા જાય ને કાંઈ ન થાય એવું તો બને જ નહીં. તો ઠેલામાં ચેન તૂટી ગઈ છે મારે અને આ લાલુ એ તો રાજકોટથી જ તોડ નાખી એક ઠેલામાં ચેન. તો ત્યારે ને ત્યારે ફેરવી નાખ્યો સામાન બીજા ઠેલા. साला ये दुख का खत्म नहीं होता बे.
હવે બધા ચા વાળાની રાહ જોવે, બધાને હવે ચા પીવી છે. સવારના વાગ્યા છે 9:30. ચા આવે પછી આ બધા જો દાંત કાઢે. મિત્ર ફાઇનલી ચા વાળા ભાઈ આવ્યા છે, લઈ લીધી છે ચા. ઠીક ઠાક છે. હા તો જો ચુસ્કી મારે અવાજ અહીંયા સુધી આવે અવાજ. ચાલ હવે બધા અહીંયા જ છે. સંજો ફરાડી જવું. સવારના ઉઠા પછી 10 વાગે ઠેક ચા મળી છે. હવે 10 વાગે ચા પી રહ્યા છીએ. તો ફાઇનલી અમે ગોધરા સ્ટેશને પહોંચ્યા છીએ. હવે અહીંયા થોડોક લાંબો સ્ટોપ છે ટ્રેનનો. પછી બહાર આવીને બેઠા છીએ. માલગાડી જઈ રહી છે, ક્રૂડ ઓઇલ જઈ રહ્યું છે. આ એમ કે એકાદી 2 કાઢ લઈએ આપણે ટેન્ક. આવડી બધી આટલા પછી અમે ઓહક થઈ ગયું હે. S1 થી ફર્સ્ટ ડબ્બામાં આવી ગયા છીએ અમે. આ જેનો ઓલો અંગ્રેજીમાં પાઠ આવતો એ યાદ આવે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે. લીલા જેવા પાઠ. અમે બધા જે બેઠા છીએ જે બીજે પબ્લિક આગળ જાય છે. આનંદ કેમ ગયો? અમે એન્જિન પર જઈએ. અહીંયા કહું તો રહ્યો. નંબર 1, ગંજા નંબર 2. અબાલા કપડા પાછા હરકાટ ભી રહેશો. મસ્ત યાર ભાઈ હોય એમ. ભાઈઓ ભેગા આ તો હું જતો ગોવા ટ્રીપ પર એમ જ જાય. આવ્યા છે ને ભાઈ. જો ડિસ્કો કરો ને ટાઈમ પછી નકર ઉપાડીને મૂકી આવતો ભાઈ. શું કરું ઓય શું કરે? બાપને બોલાય નહીં. કોણ તો છે ભાઈ? બસ ઉભો રહે. આને તો પીધા આવે છે.
કલાકાર આયા છે આર્ટિસ્ટ તો ફાઇનલી અત્યારે ઋતુરાજ પોગી ગયા છીએ અમે અને અમારી ગેમ ચાલે જ છે હજી અને જેટલી વાર હું જ વિન થયો છું બરાબર છે જેટલી વાર છે એમાં પહેલી વાર વિન હું થયો આખું પડે હા એવો માં આગળ પડ્યો થયેલો બધા નહીં હોય કદાચ તો રસ્તો પાણી લઈ લીધો છે થોડા આપણે ને થેપલા તો ઘરેથી બનાવેલા જ પડ્યા હતા તો ફાઇનલી જમવા બધે બેસી ગયા ભેસભાઈ હસ્તી ગુજરાતી હોય એટલે થેપલા ફરજિયાત જ હોય જોઈ શકો ઢગલો થેપલા બે હજી એક ઓલામાં પડ્યું ત્રણ તો શાક છે થેપલા શાક તૈયાર લઈ લીધું અનબોક્સિંગ કરું અનબોક્સિંગ અનબોક્સિંગ ચાલુ પ્રીમિયમ ક્વોલિટી હા હા અનબોક્સિંગ માં બે ત્રણ લીધી રેડી પિયુષભાઈ જમવાનું તો ફાઇનલી થેપલા બધાને કાઢી લીધા છે ફાઇનલી બધા જમી લીધું છે અને અહીંયા તો બહુ શાક તીખું અને ગરમીનું તીખું શાક અને અત્યારે મુનાભાઈ કાજુનો રોટલો લઈ તો અત્યારે ચાખી જોઈએ આપણે કેવો કામકાજ ઊંચ્યું હોય મુનાભાઈ આ કેટલાનો આવે કે ઓમ બનાવ્યો હે આના રોટલા બદામનો રોટલો સાચું કે બદામનો રોટલો આ દૂધ હારે ખાવાનો શાક આવીને દૂધ આવી મજા અહીંયા જમવા બેઠા આવે દૂધ આવી બહુ આમ એક કેટલાનો પડે એક કેટલાનો પડે જમી લીધો કિલોમાં 5 રોટલા તો એક લાડુ એ ખાવાઈ ગયું એ નીચે પડી ગયો તો ટ્રેન ઉતરવા ટાણા કાંઈ વાંધો નહીં નાસ્તો બાસ્તો કરી લીધો એ જમી કાઢી પણ લીધું જ છે તો જાય છે જોવા 3 વાગે પહોંચી જશું 11 વાગ્યા છે 2 તો કલાક છે તો કલાક હવે આરામ કરી લઈ પછી મળું તમને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તો સ્ટેશને ઉતરી રહ્યા છીએ અમે પહોંચ્યા છીએ 2:30 વાગે બહુ જીતાય છે બાપા જોયો તો ફાઇનલી ઉજ્જૈન જંકશન ઉપર અમે ઉતરી ગયા છીએ વાગ્યા છે 2:30 બૂટ યાર અંદર પડ્યા હાવ આવતા હવે ચંપલનો ખર્ચો થાય બાપુ રસ્તામાં જ અત્યારે મારા વેરા કેવડા ફાફડા તો ફાઇનલી જઈ રહ્યા છે
અડધા લોકો આગળ જઈ રહ્યા છે. જોઈ શકો છો જંકશન જેતર ઉજ્જૈન. તો ફાઇનલી રિક્ષામાં બેસી રહ્યા છીએ. મારામાં છે ને ફોટો તો હવે એક જગ્યાએ પહોંચી ગયા છીએ. તો હવે અહીંયા જોઈ રહ્યા છીએ. હા ભાઈ ચાલી ઠીક લાગ્યું તો આપણે જોશું. તો બીજી જગ્યાએ અમે આવીએ છીએ. હવે જોઈ લે અહીંયા રૂમ મળે છે કે શું છે. બાકી બધા એને બાકી હવે જોશું. અને કીધું મારું. આવજો આવજો તમારે કહેવાની જરૂર હતી પાછું. એને કીધું પણ તું ભાઈ ગયો. તમારે કહેવાય ને મને મેં જોયું નતું. તો ફાઇનલી કન્ફર્મ કરી નાખ્યું છે. એક દિવસના 2800 રૂપિયા. એટલે અમે 14 જણા છીએ. તારો બાપ 3200 માંથી 2800 કરાયા. ઓમલા આ કઈ પૂછે આ કઈ પૂછે. હેલો હા તો ફાઇનલી ની રાહ જોઈ રહ્યા છીએ. ખુલી ગઈ છે. હાલો ઠેલા પેલા બધા મેકી દે. ઓવરલોડ થઈ જાય. ઠેલા લઈ લે બધા. ઠેલા લાવો. ઠેલા લાવો. એ અમે ત્યાં ઉતાર લેવું. ઓહ ઠેલા. અરે પિયુષ ઠેલો દઈ દેવો તો. હું કરું તારે એ મમરા ભાઈ ભાઈ દેખકાર પડશે. થઈ ગયો લાઈટ કેની બંધ થઈ આવી ગયો બીજો ઠેલા કાઢો. આમો બે જાવ તમે. ઠેલા હા લેવા નથી જવા. હું પાછો આવેલો જવા. આવસ નીચે આવું જોઈ ને તો પાછા જઈ છે નીચે ઠેલા લેવા. આ બધા જો ગાંડા થયા. કાંઈ વાંધો નહીં. અમે પેલા અમારા માણસો લેતા હોય પછી વાત. सामान रखने का रविवार को व्यवस्था कर देने का. તો ફાઇન ચેક ઇન હો ચુકા. હવે આ બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. હવે મળીએ છીએ નવા એક બ્લોગ સાથે. તો જોતા રહ્યો આગળ બ્લોગ. ગુડ બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગ સાથે. લાઇટિંગ પાછળ આખું ઇન્વર્ટર આવે છે અને આ લોકોની લાઇટિંગ ઉપર જ બહુ ખર્ચો કર્યો આ લોકો. કેમેરો લાઇટિંગ નથી પકડી શકતો એવડું આ લોકો લાઇટિંગ એવી રીતે એવું સોરી छोटी बजी करते हैं. એ સોરી ભૂલથી બોલે તું નો ચાલો